ટપ 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 ટપાપ ચીરે. એ સાંભળે છે? જો મને મારી તપસ્યાનું ફળ મળવાનો સમય આવી ગયો છે. હવે પેલા મહાન કલશને હું મેળવીને જ રહીશ. બોલ, કોઈ છે એવું જે મને રોકી શકે? આ દિવ્ય કળશની પાછળ એક મહાન ઇતિહાસ છે. પ્રાચીન સમયથી જ આને દુષ્ટ શક્તિઓ પામવા માટે મથી રહી છે. આના માટે અગણિત યુદ્ધો થયા અને હવે આ પુરાતત્વ વિભાગ પાસે પડ્યો છે. આ કળશનો સંગીત સાથે સંબંધ છે એમ કહીને એને દિલ્હીના મ્યુઝિયમમાં રાખવામાં આવ્યો છે અને આવનારી મ્યુઝિક સ્પર્ધામાં એને ટ્રોફીના રૂપમાં આપવામાં આવશે. ડિયર ફ્રેન્ડ્સ, દિલ્હીમાં ઇન્ટરનેશનલ મ્યુઝિક કોમ્પિટિશન થવાની છે અને જીતવા વાળાને આ જ કળશ આપવામાં આવશે. એ કોમ્પિટિશનમાં આપણે ભાગ લઈને એને જીતી જઈશું. કમ ઓન, યે! હવે આ જીતીને અમે શું કરશું? આ ફક્ત ટ્રોફી નથી, એક હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ છે. 150 વર્ષ પહેલા એક રાજાએ આ મહાકળશ બનાવડાવેલો અને યોગ સિદ્ધિ દ્વારા નવગ્રહ અષ્ટશક્તિનું આહ્વાન કરીને પૂજા કરીને આ મહાકળશની સ્થાપના કરી છે. આ મ્યુઝિક કોમ્પિટિશનના જે પણ વિજેતા હશે તેને જ આ મહાકળશ મળશે, એટલે કે મને મળશે. અરે શું મોટી વાત છે? ક્યાં છે જાણીને આજે રાતે જ ઉઠાવી લઉં છું એને. હા, નો થેન્ક્સ. નો, આખી દુનિયાની નજર એ કળશ ઉપર છે. જે પણ એને ચોરશે તેનું વનોત થઈ જશે. આ મહાકળશને મેળવવાનો બસ એક જ રસ્તો છે, મ્યુઝિક. ઓન્લી બ્લડી મ્યુઝિક. મ્યુઝિક.
તે તો કહ્યું તો તને ડાન્સ નથી હા, આવડતો કહેલું. તો પછી આટલો સરસ ડાન્સ કઈ રીતે કર્યો શું કહ્યું? આ તો ચમત્કાર થયો ને ડાન્સ અને હું રિલેક્સ હા રિલેક્સ અવાહી આવી જા પેલા દિવ્ય કલશની રક્ષા કરવા વાળાને અહીંયા નહીં જા આ શું જેમની આંખો નથી હોતી તેઓ જોવા માટે બેચેન હોય છે અને તું મારી આંખો પર પાટો બાંધીને શું દેખાડવા માંગે છે હા હું તને એક સુંદર જગ્યા જોવા લઈ આવ્યો છું અને પાક્કો વિશ્વાસ છે તને અહીંયાથી જવાનું મન નહીં થાય ધેટ્સ માય સ્ટાઇલ ઓહો સ્વર્ગ છે શું હા નહીં સ્વર્ગથી પણ સુંદર છે આ જગ્યા જો માય ગોડ કેવી લાગી જગ્યા બહુ જ સરસ છે આ જગ્યા તે બનાવી છે નહીં પણ હું અહીંયા જ મોટો થયો છું હું નાનપણમાં અહીંયા આવતો હતો મને અહીંયાની હવામાં પણ ધૂન સંભળાતી હતી અને એમ લાગતું હતું કે ધૂનથી નટરાજ પણ ખુશીથી નૃત્ય કરવા લાગશે અને આ જ કારણ છે કે મારી નસે નસમાં સંગીત શીખવાની ભાવના જાગી ઉઠી અને જોત જોતામાં મારું મ્યુઝિક ટ્રુપ બની ગયું એટલે જ તો હું દોડીને આવી ગઈ તારી પાસે અહીંયા જે ધૂન સાંભળીને મને ઇન્સ્પિરેશન મળી છે ને એ જ ધૂન પર હું એક સુંદર મજાનું ગીત ગાઈને નટરાજને પ્રસન્ન કરવા માંગુ છું તું હસે છે કેમ હું આ કળિયુગમાં પથ્થરને જીવંત કરવા માંગુ છું એ વિચારીને હસે છે ને ના જો તારા સંગીતમાં શક્તિ છે તારી સાધનામાં લગન છે તને તારી કળા પર ગર્વ છે તો પથ્થર જ નહીં નટરાજ સ્વયં ગાઈને નૃત્ય કરશે નૃત્ય કરશે નૃત્ય કરશે નૃત્ય કરશે મને એ ધૂન ફરી સંભળાઈ રહી છે તારા કારણે મને એ ધૂન સંભળાઈ રહી છે યસ મારી એ ધૂન તું જ છે તું જ છે તું જ છે એ ધૂન નમસ્તે સર સર રોયલ કોબ્રા બેન્ડ નામનું એક મ્યુઝિકલ ગ્રુપ છે સર એમનું મ્યુઝિકલ ટ્રુપ દુનિયામાં તેમના મ્યુઝિકને લીધે બહુ ફેમસ છે એ લોકો પણ આ કોમ્પિટિશનમાં ભાગ લેવાના છે સર અને એના માટે એ લોકો તનતોડ મહેનત પણ કરે છે સર બધા એમ જ માને છે કે એ લોકો જીતશે સર રોયલ કોબ્રા બેન્ડ બ્યુટીફુલ ફેન્ટાસ્ટિક ધૂન વાવ સુપર બહુ જ સરસ Really સરસ. great. અરે વાહ બહુ જ સુંદર વગાડી રહી છે શું વાત છે એક્સલેન્ટ Excellent. એક્સલેન્ટ બહુ જ સુંદર યાર Wow! Very, very catchy tune. Brilliant! Royal Cobra brand. Excellent. Fantastic. First time. है ना? Very, very first time. હું મારી જિંદગીમાં કોઈને શોધતો આવ્યો છું હું કોણ છું એ તમે નથી જાણતા સોરી હું પોતે એના માટે સોરી કહું છું સોરી ગાઈઝ જુઓ અમે એક ઓડિશન આપવા ઈચ્છીએ છીએ એટલે જ અમારું ટ્રુપ તૈયારી કરે છે તમારે શું કામ છે જલ્દી કહો પ્લીઝ ડોન્ટ વેસ્ટ આર ટાઈમ આ આખી દુનિયામાં અમારી ટાઈમ વેલ્યુ શું છે તને ખબર છે પર સેકન્ડના કેટલાય કરોડ મિલિયન ડોલર મિસ્ટર તમારા ખાતાની જાણકારી તમારા સીએ ને આપો મને શું કામ કહો છો અરે યાર રિલેક્સ ચૂપ થઈ જાઓ આ વાત કરી રહ્યા છે ને યુ ડોન્ટ નીડ એની ઓડિશન યુ આર વેરી ગ્રેટ તમે જ લોકો જીતવાના છો ઇટ્સ ઓલરેડી ડિસાઇડેડ અને દરેકની પણ આ જ ઈચ્છા છે એક્સક્યુઝ મી બસ એક નાનું એડજસ્ટમેન્ટ કરવાનું છે જરા અંદર જઈને આરામથી એકલામાં વાત કરીએ જુઓ અમારા વચ્ચે કોઈ સિક્રેટ જેવું કંઈ નથી અમે જે ડિસ્કસ કરીએ છીએ સામે સામે કરીએ છીએ ધેટ્સ ઓલ ઇટ્સ ઓકે
આઈ એમ વેરી સોરી. આઈ એમ કમિંગ ટુ ધ પોઈન્ટ નાઉ. તમે તમારા રોયલ કોબ્રા બેન્ડના નામથી આ દિલ્હીના મ્યુઝિક કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ નહીં કરો. યુ મર્જ યોર બેન્ડ વિથ આર કોર્પોરેટ કંપની. અમારી ઈચ્છા છે કે તમે અમારી કંપનીના નામથી આ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરો અને જીતી પણ જાઓ. તેના પછી ઓન બિહાફ ઓફ ધ કોર્પોરેટ કંપની વી વિલ રિસીવ ધ કપ. ગો થ્રુ ધ ડોક્યુમેન્ટ્સ. અમે જીતવા માંગીએ છીએ અમારા દેશનું નામ રોશન કરવા માટે, તારા જેવા કોર્પોરેટ દલાલની પગની જૂતી બનવા માટે નહીં. ચાલ જા અહીંયાથી. ઉભો રે શાંત થઈ જા. એ ઉભો રે. અમે અહીંયા શા માટે આવ્યા છીએ? આ લોકો સાથે વાત કરવા માટે. હાથ નીચે 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 કર, નીચે કર. થેન્ક્સ. તમને જેટલા પૈસા જોઈએ છે અમે આપીશું. આપણે આકાશમાં ચમકતા તારાઓને જોઈને ખુશ થવું જોઈએ, એને ખરીદવાનો વિચાર પણ નહીં કરતો, સમજો? આઈ એગ્રી વિથ યુ. ડાયલોગ સર અમારે છે, પણ તમે અમારા વગર જીતી નહીં શકો. અમે જીતવા પણ નહીં દેશું. સોરી. આઈ વિલ ફિક્સ. તું હવે ચાલતો થા. એકવાર હજી વિચારી લે. ગેટ આઉટ થિંક વન્સ અગેન. or else I'll kick you like a dog. તું અમને ગેટ આઉટ કહે છે? અમને લોકોને જે અમારી વાતો નથી માનતા ને એને આ દુનિયાથી મટાવી દઈએ છીએ. ધ્યાન રાખજે. આપણે અહીંયા તેમની સાથે મિત્રતા કરવા આવ્યા છીએ. પોતાનો ગુસ્સો થૂકી દો. ઓલ રાઈટ, નો પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ. ઓલ ધ બેસ્ટ રોયલ કોબ્રા બેન્ડ. કેટલું હસે છે. યાદ નથી કાલે ઓડિશન છે? તને ફક્ત ધ્યેય દેખાય છે, પણ હું તેના પહેલાની મુશ્કેલીઓ પણ જોઈ શકું છું. મુશ્કેલીઓને દૂર કરવા, તને સહી સલામત મંજિલ સુધી પહોંચાડવા હું આવીશ. ઓકે, વિશ મી લક. લકની જરૂર નથી, વિલ પાવરની છે, આત્મશક્તિ. ઓકે, થેન્ક યુ.